સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કમળ છોડીને ઝાડુ પકડતા બે નેતાઓ વિરુદ્ધ ભાજપે કડક કાર્યવાહી કરી। વોર્ડ નંબર 1માં ભાજપ છોડી આમ આદમી પાર્ટીના મેન્ડેટ પર ઉમેદવારી કરનાર શર્મિષ્ઠા વરિયા અને વોર્ડ નંબર 29માં આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરનાર ધ્રુમિલ પંચાલને ભાજપે 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા। ટિકિટ ન મળતા રાતોરાત બંને નેતાઓએ પક્ષ પલટો કરી આપમાંથી ઉમેદવારી નોંધાવી। ત્યારે શર્મિષ્ઠા વરિયાએ પક્ષમાંથી રાજીનામું આપી દીધું, જ્યારે ધ્રુમિલ પંચાલના સસ્પેન્શન લેટરમાં તેમના નામમાં ભૂલ સામે આવી। બે લોકો કે જેને ભાજપે સસ્પેન્ડ કરી દીધા છે। પક્ષ વિરોધી કાર્યને લઈને સુરત ભાજપે આ કાર્યવાહી કરી છે। આ બંને સભ્યો જે ભાજપમાંથી ટિકિટ ન મળતા આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ લઈ આવ્યા। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં કમળ છોડીને ઝાડુ પકડતા બે નેતાઓ વિરુદ્ધ ભાજપે કડક કાર્યવાહી કરી। વોર્ડ નંબર 1માં ભાજપ છોડી આમ આદમી પાર્ટીના મેન્ડેટ પર ઉમેદવારી કરનાર શર્મિષ્ઠા વરિયા અને વોર્ડ નંબર 29માં આમ આદમી પાર્ટીમાંથી ઉમેદવારી કરનાર ધ્રુમિલ પંચાલને ભાજપે 6 વર્ષ માટે સસ્પેન્ડ કર્યા।